ત્યાંથી આગળ 8મા દાખલાની રકમ શું છે? y માઇનસ કોસ વાય ઇક્વલ ટુ એક્સ. આ વિધેય તમને આપેલું છે. એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે કે કેમ તે ચકાસો. તો આપણે જે વિધેય આપેલું છે એનું વિકલન કરીએ. y ડેશની જરૂર છે એટલે ફર્સ્ટ ડેરિવેટિવ મેળવીએ અને ડાયરેક્ટ જો આ ટાઈપનું પદ મળતું હોય તો સેટ કરવાની કોશિશ કરીએ. y માઇનસ કોસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં વાયનું વિકલન થઈ જશે વાય ડેશ માઇનસ કોસ વાયને સમથિંગ વાંચો તો આ થઈ ગયું કોસ સમથિંગ, જેનું વિકલન થાય માઇનસ સાઇન સમથિંગ. તો માઇનસ માઇનસ પ્લસ સાઇન સમથિંગ તરીકે વાયનું વિકલન વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સનું વિકલન બને છે 1. ચાલો હવે અહીંયાથી હું વાય ડેશ જે છે એની કિંમત લઈ લઉં, કરતા બનાવું તો કૌંસમાં વધશે 1 પ્લસ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ 1. માટે વાય ડેશ બરાબર કૌંસને છેદમાં લખીએ 1/1 પ્લસ સાઇન વાય. ચાલો વાય ડેશની આ જે કિંમત છે એને આપણે ડાબી બાજુમાં મૂકીએ અને જોઈએ જમણી બાજુ શું આવે છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખીશું લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ વાય સાઇન વાય પ્લસ કોસ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય સાઇન વાય પ્લસ કોસ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય ડેશની વેલ્યુ આપણને કેટલી મળેલી છે? 1/1 પ્લસ સાઇન વાય. 1/1 પ્લસ સાઇન વાય. હવે અહીંયા જુઓ તમે કે વાય સાઇન વાય પ્લસ કોસ વાય પ્લસ એક્સ દેખાય છે. તો રકમમાંથી તમે એક્સની કિંમત જે છે વાય માઇનસ કોસ વાય એ અહીંયા આપી શકો અને ત્યારબાદ સાદુરૂપ આપીએ તો સ્ટેપ બનશે આવું: વાય ઇન્ટુ સાઇન વાય પ્લસ કોસ વાય પ્લસ એક્સ. એક્સના બદલે આપણે શું લખવાનું છે? વાય માઇનસ કોસ વાય. વાય માઇનસ કોસ વાય અને એના આખાના છેદમાં આપણે લખી શકીએ 1 પ્લસ સાઇન વાય. અંશમાંથી કેટલું કેન્સલ થાય છે? કોસ વાય અને માઇનસ કોસ વાય. હવે વધે છે વાય સાઇન વાય પ્લસ વાય. આ બંનેમાંથી ધારો કે હું વાય કોમન લઈ લઉં તો અંદર આવશે સાઇન વાય પ્લસ 1 ના છેદમાં 1 પ્લસ સાઇન વાય. ચાલો 1 પ્લસ સાઇન વાય 1 પ્લસ સાઇન વાય અંશ અને છેદમાંથી તમે બંનેને કેન્સલ કરશો એટલે ફાઇનલી તમને આન્સર મળી જશે વાય. અને આપણને જે વિકલ સમીકરણ આપેલું હતું એમાં આપણે સાબિત કરવાની હતી જમણી બાજુ વાય. બરાબર? તો આ છે રાઈટ હેન્ડ સાઈડ. ધીસ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે આપેલ વિધેય એ આપેલા વિકલ સમીકરણનો ઉકેલ છે. નેક્સ્ટ એકદમ સિમ્પલ દાખલો છે. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાય. ચાલો આ વિધેય આપેલું છે અને વિકલ સમીકરણ આપેલું છે, એનો ઉકેલ છે કે નહીં આપણે ચકાસવું છે. તો પહેલાં આપેલું વિધેય લખીએ. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વાય. વિકલન કરીએ બંને બાજુ એક્સને સાપેક્ષ. તો એક્સનું વિકલન 1 પ્લસ વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ, પરંતુ આપણને અહીંયા વાય ડેશ આપેલો છે એટલે આપણે લખશું વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ સમથિંગનું 1/1 પ્લસ સમથિંગ સ્ક્વેર ઇન્ટુ સમથિંગ તરીકે વાયનું વિકલન થઈ જશે વાય ડેશ. ચાલો હવે આ 1 પ્લસ વાય સ્ક્વેર છે છેદમાં, એને હું ઉપર ગુણી દઉં તો સ્ટેપ બનશે આ રીતે: 1 પ્લસ વાય ડેશ ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં વધે છે વાય ડેશ.
ગુણાકાર કરીએ અંદર તો 1 પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય ડેશ પ્લસ વાય ડેશ ઇન્ટુ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ. ચાલો બરાબરની બંને બાજુથી વાય ડેશ કેન્સલ થઈ જશે તો વધશે કેટલું? વાય ડેશ કેન્સલ અને બાકી વધશે 1 પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય ડેશ ઇન્ટુ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. વિકલ્પ સમીકરણ જુઓ, તમને કયું આપેલું છે? વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0. રાઈટ, એટલે આ સીધું જ વિકલ્પ સમીકરણ થઈ ગયું. માટે આપેલ વિધેય એ આપેલા વિકલ્પ સમીકરણનો ઉકેલ છે. ત્યાંથી આગળ લાસ્ટ વન જોઈએ, 10મો દાખલો સ્વાધ્યાયનો. રકમ છે આ રીતે: વાય બરાબર √a² - x², અને વિકલ્પ સમીકરણ છે x + y / dx = 0. એક્સની શરત આપેલી છે, જેનો આપણે બહુ ખાસ ઉપયોગ નથી કરવાના, માત્ર વર્ગમૂળની અંદર પોઝિટિવ રહે પદ એટલા માટે આપેલી છે. તો સૌથી પહેલા આપેલું વિધેય લખીએ, y ઇઝ ઇક્વલ ટુ √a² - x². ચાલો હવે આ જે સમીકરણ છે, આટલું જોઈને તમને આઈડિયા આવી જવો જોઈએ કે આ કયો વક્ર દર્શાવે છે. તો વર્તુળ દર્શાવે છે. હવે એના માટે એને એના સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લાવવા માટે બંને બાજુ વર્ગ કરીએ તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ નીકળી જશે a² - x². માઇનસ x² ડાબી બાજુમાં લાવીએ તો x² + y² ઇઝ ઇક્વલ ટુ a². એટલે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે અને ત્રિજ્યા r બરાબર a છે એવું આ વર્તુળો દર્શાવે છે. તમે અહીંયા એની કિંમત અલગ અલગ મૂકશો એ પ્રમાણે તમને અલગ અલગ વર્તુળો મળશે. રાઈટ, ચાલો એનું વિકલન કરીએ. x² નું વિકલન થશે 2x, y² નું વિકલન થશે 2y, yનું dy/dx ઇઝ ઇક્વલ ટુ a² નું વિકલન 0. ચાલો 2 કોમન અને કેન્સલ કરીએ તો શું આવે? x + y ઇન્ટુ dy/dx ઇક્વલ ટુ 0, જે તમને આપેલું વિકલ્પ સમીકરણ બની જાય છે. x + y dy/dx ઇક્વલ ટુ 0. માટે આપેલ વિધેય એ આપેલા વિકલ્પ સમીકરણનો ઉકેલ છે. ચાલો હવે અહીંયાથી આ જે ઉદાહરણ છે એના દ્વારા આપણે સમજીએ કે ખરેખર વિકલ્પ સમીકરણ છે શું. તો વિકલ્પ સમીકરણ એ ખરેખર વક્રોની સંહતિ દર્શાવે છે. આ જે વિકલ્પ સમીકરણ છે એ વર્તુળનું વિકલ્પ સમીકરણ છે. રાઈટ, અને એની અંદર અલગ અલગ ત્રિજ્યાવાળા અને જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવા અસંખ્ય વર્તુળોનો સમાવેશ થશે. તો x + y dy/dx વિકલ્પ સમીકરણ માટે x² + y² ઇક્વલ ટુ a² એ એનો વ્યાપક ઉકેલ બને છે. કેવો આને કહેવાશે? વ્યાપક ઉકેલ. હવે આની અંદર ધારો કે તમને એવું કહેવામાં આવે કે આપણે એક વિશિષ્ટ ઉકેલ મેળવવો છે કે જે બિંદુ 1 1 માંથી પસાર થાય. 1 1 માંથી પસાર થતા એવું કીધું છે. એટલે કે x = 1, y = 1 એ આપણે ઉકેલ x² + y² ઇક્વલ ટુ a² માં મૂકીએ તો 1 + 1 ઇઝ ઇક્વલ ટુ a², a² ઇઝ ઇક્વલ ટુ 2, a ઇઝ ઇક્વલ ટુ √2. સમીકરણ બનશે x² + y² બરાબર a². તો આ જે ઘણા બધા વર્તુળો દર્શાવે છે એમાંનું કોઈ એક વર્તુળ થયું, વિશિષ્ટ ઉકેલ થયો. રાઈટ,
અહીંયા જે લખેલો છે આ ઉકેલ એ વ્યાપક ઉકેલ કહેવાય છે અને આને આપણે વિશિષ્ટ ઉકેલ કહેશું. તો વ્યાપક ઉકેલ એ ખરેખર વર્તુળોની સંહતિ દર્શાવે છે, વક્રોની સંહતિ દર્શાવે છે. એની અંદર ઘણા બધા વક્ર હશે, પરંતુ વિશિષ્ટ ઉકેલ એ કોઈ એક પર્ટિક્યુલર ઉકેલની વાત કરેલી છે. બરાબર. તો વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ આ બે વસ્તુ થઈ. વ્યાપક ઉકેલની અંદર એક ખાસ વસ્તુ સમજો, અહીંયા એ એક અચળાંક છે, જ્યારે વિશિષ્ટ ઉકેલમાં 2 એ ફિક્સ અચળાંક થઈ ગયો. એ જે છે એ સ્વેર અચળાંક છે, એ સ્વેર અચળાંક છે અને 2 એ નોર્મલ અચળાંક છે. તો વ્યાપક ઉકેલની અંદર સ્વેર અચળાંકો જે છે એની સંખ્યા કેટલી હોઈ શકે? તો સિમ્પલ છે, વિકલ સમીકરણમાં જેનો વિકલિત છે એની કક્ષા બરાબર હશે. વિકલિતની કક્ષા, અહીંયા કેટલા ઓર્ડરનું વિકલ સમીકરણ છે? કક્ષા એની કેટલી છે? 1 છે. એક વખત વિકલન થયેલું છે એટલે એની કક્ષા કેટલી છે? 1. તો જેટલી કક્ષા હોય એટલા જ સ્વેર અચળાંકો હશે વ્યાપક ઉકેલમાં. અને વિશિષ્ટ ઉકેલની અંદર સ્વેર અચળાંક નહીં હોય, ત્યાં સ્વેર અચળાંકની સંખ્યા કેટલી થશે? 0. એના રિલેટેડ તમને આગળના 2 MCQ આપેલા છે, એ જોઈએ. શું કહે છે રકમ? ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા ખાલી જગ્યા હશે. સૌથી પહેલા તો વ્યાપક ઉકેલ આપેલો છે એટલે કે ઘણા બધા વક્રોની સંહતિ દર્શાવે છે અને વિકલ સમીકરણની કક્ષા ચતુર્થ એટલે કે 4 છે. તો એની અંદર ઓબ્વિયસલી જેટલી કક્ષા હોય એટલા જ સ્વેર અચળ હોય, એટલે 4 સ્વેર અચળ મળશે. રાઈટ. એટલે આન્સર બની જશે આનો ડી. 12મો MCQ જુઓ. તૃતીય કક્ષાના એટલે કે કક્ષા 3 છે, 3 વખત વિકલન છે, વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા ખાલી જગ્યા હશે. વિશિષ્ટ ઉકેલ એ કોઈ એક પર્ટિક્યુલર વક્ર દર્શાવશે, એની અંદર સ્વેર અચળાંકો હશે નહીં. એટલે વિશિષ્ટ ઉકેલમાં હંમેશા સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી થઈ જશે? 0. સ્વેર અચળાંક તમને મળશે માત્ર ને માત્ર વ્યાપક ઉકેલની અંદર. વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંક ન આવે. રાઈટ. તો આ હતું સ્વાધ્યાય 9.2. હવે ત્યાંથી આપણે વિકલ સમીકરણ જે છે એના પ્રકાર પ્રમાણે એને ઉકેલવા માટેની રીતો જોઈએ. આપણે ધોરણ 12 સાયન્સના સિલેબસમાં 3 પ્રકારના વિકલ સમીકરણો જોવાના છે. એમાં સૌથી પહેલા આવશે વિયોજનીય ચલ. આ વિયોજનીય ચલ ખરેખર એક રીત છે અને એ રીત પ્રમાણે જેટલા વિકલ સમીકરણો આપણે સોલ્વ કરી શકીએ છીએ એ વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણ કહેવાશે. ત્યારબાદ આવશે સમપરિમાણ વિકલ સમીકરણ, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહેવાશે. અને છેલ્લે આવશે સુરેખ વિકલ સમીકરણો. આ 3 પ્રકારની રીત ખરેખર વિકલ સમીકરણ સોલ્વ કરવા માટેની રીત છે અને એને અનુરૂપ જે તે વિકલ સમીકરણ છે એને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ, સમપરિમાણીય વિકલ સમીકરણ અને સુરેખ વિકલ સમીકરણ કહેવાય છે. બરાબર. એમાં વિયોજનીય ચલથી આપણે શરૂઆત કરીએ. વિકલ સમીકરણ ઉકેલવા માટેની આ રીત છે.